નખત્રાણા તાલુકાના મોટાંગિયા રવારી સમાજવાડી ખાતે સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી દ્વારા પોષણ ઉત્સવનો તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત માટે પોષણક્ષમ આહાર જરૂરી છે. ભારત દેશ સશક્ત તો જ બનશે. યુવા મહિલા પૌષ્ટિક આહાર લેશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને અભિનંદન આપવા સાથે તેમણે કહ્યું હતું કે વિસરાતી જાતિ વનસ્પતિ તેમજ ધાન્ય અનાજને જીવંત રાખવા કાર્યક્રમનો ઉદ્દેશ્ય રહ્યો છે. પ્રોગ્રામ ઓફિસર ડીડી પંડ્યાએ કહ્યું હતું કે પોષણની સેવા પૂરી પાડવા સરકાર છેવાડાના ગામ સુધી પહોંચી છે. મહિલા બાળકો કિશોરીના પોષણક્ષમની ચિંતા સેવી છે. દેશની મહિલાને પૌષ્ટિક આહાર મળી રહે તે આ કાર્યનો ઉદ્દેશ્ય છે. સીડીપીમાં શાંતાબા ચુડાસમાએ આજની વાનગી હરીફાઈમાં 198 જેટલી આંગણવાડીઓએ ભાગ લીધો છે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ હતો. સરપંચ ઇકબાલ ઘાંચીએ તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ મોટાંગિયાના આંગણે ફાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામની અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. આજની વાનગી મિલેટ સ્પર્ધાના સરગવા રાસન અને મિલેટ વાનગીના 48 જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા. નિર્દેશનનું પીએમ જાડેજાએ નિરીક્ષણ કર્યું હતું.